ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતે મન કી બાત કાર્યક્રમ આયોજન સમયે એક જાહેર મંચ પરથી પોતાની જ પાર્ટી નેતાઓ અને વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. સાંસદના આ વિસ્ફોટ નિવેદનોને કારણે પક્ષનો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવ્યો છે. સાંસદે સીધું નિશાન સાધતા જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને ધારાસભ્ય રીતેશ વસાવાની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લામાં થતા વિકાસ કર્મોને પારદર્શિતા અભાવ છે. વસાવાએ વધુમાં સંકેત આપ્યા હતા કે પક્ષના કેટલાક પ્રોજેક્ટરોમાં ટકાવારી સિસ્ટમ કાર્યરત છે, જે પક્ષની છબી ખરીદી રહી છે. રાજપાડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેન્ડ જેવી પાયાની સુવિધાઓ આપવાને બદલે શોપિંગ સેન્ટર બનાવવાની પ્રાથમિકતા સામે સાંસદે કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર નિર્ણયો જનતાની જરૂરિયાતને બદલે અમુક ચોક્કસ હિતોને સાધવા માટે લેવામાં આવી રહ્યા છે. મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જે ભ્રષ્ટ પ્રથાઓ અગાઉ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTPમાં જોવા મળતી હતી, તે હવે ભાજપમાં પણ પ્રવેશી રહી છે. આ નિવેદનોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં તક વિતર્ક શરૂ થયા છે. જો કે આ બાબતે ભાજપના અન્ય કોઈ મોટા નેતા કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આગામી ચૂંટણીઓમાં પૂર્વ સાંસદના આ આક્રમણ તેવર પક્ષ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્તરે પક્ષ આ આંતરિક અસંતોષને કેવી રીતે થાળે તેના પર સૌની નજર ટકેલી છે. બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું. ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટરને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્યને બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના. રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે. પણ આ બધા શોપિંગોની શું દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે. હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને, કેમ બસ સ્ટેશન નથી બનાવતા?